આજે હું તમને વાર્તા કહીશ. વાર્તાનું નામ છે નાનો ભક્તો. મહાદેવ એક ગામમાં ચિંટુ નામનો નાનો છોકરો રહેતો હતો. તે ખૂબ બુદ્ધિમાન હતો, પણ વાંચીને ખૂબ પ્રેમતો હતો. સવારમાં ચિંટુના પપ્પા રોજ મંદિરે જાય, પૂજા કરે, દૂધ ચડાવે. આ બધું જોઈ ચિંટુ પર રોજ ચડાવે. ભગવાન શંકરને નમસ્કાર શરૂ કર્યો. એક દિવસ ચિંટુના પપ્પા અને કહ્યું, મહેમાન થઈ ગયા ને કહ્યું, આજે હું મંદિરે જઈ શકીશ નહીં. ચિંટુ બોલ્યો, પપ્પા હવે આમ કહો, આજે ભગવાનને હું પણ ચડાવી દઈશ. ચિંટુ નાનો દૂતો આવ્યો, ફરીને મંદિર ગયો. માથું ઝુકાવ્યું અને ભગવાનને કહ્યું, ભગવાન આજે મારા પપ્પા બેમાન છે. તમારું દૂધ નથી આવ્યો, પણ હું તમારું આવક છું ને. એ માટે પાણી વાતાવ્યો છું. ભગવાન તરત જ થતન થયા. મંદિરમાં વીજળી ચમકી. એક હવો બજાવ્યો. ચિંટુ તું મારો છઠ્ઠો ભક્ત છે. છઠ્ઠાથી આપે એ સામને મોટો લાગે. તરત જ ચિંટુના પપ્પાની ચાલી થઈ ગઈ. તો આ વાર્તામાંથી આપણને શીખ મળે છે, હંમેશા શ્રદ્ધા અને પ્રેમથી ભક્તિ કરવી જોઈએ. ભગવાન આપણી ના જોવે છે, ના કે